વડોદરાના રાજમાર્ગ ઉપર શ્રદ્ધાપૂર્વક શ્રીજીની આગમન યાત્રાનું આયોજન થઈ રહ્યું છે। મહારાષ્ટ્ર બાદ જો સૌથી વધુ ગણેશ ઉત્સવ ઉજવવામાં આવતો હોય તો નિસંકોચ વડોદરાનું નામ મોખરે છે। 10,000થી પણ વધુ ગણેશ મંડળો વડોદરામાં, ત્યારે વિવિધ ગણપતિ બાપ્પાના વિવિધ ડેકોરેશન વડોદરાવાસીઓને 7 સપ્ટેમ્બરથી નિહાળી શકશે। તે અગાઉ વડોદરાના જાણીતા અને માનીતા એવા મનમોહન સોસાયટીના વડોદરાના રાજા ગણપતિ બાપા આગમન યાત્રા નીકળી, જેમાં મોટી સંખ્યામાં સોસાયટીના રહેવાસીઓ અને ભાવિક ભક્તો જોડાયા। આગમન યાત્રા દરમિયાન લોકોને પ્રસાદ રૂપે મોદક પણ આપવામાં આવ્યા। ડીજેના તાલ ઉપર મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તો સોસાયટીના રહેવાસીઓ મન મૂકીને ઝૂમી। વડોદરાવાસીઓને માધલપુરને તમામ વાસીઓને જય ગણેશ। આ વડોદરાવાસીઓને આમંત્રણ આપવામાં આવે છે। વડોદરાના મહારાજાનું આગમન થાય છે, દર વર્ષે નવું થાય છે, એ લોકોને આતુરતા હોય છે। આપ જોઈ શકો છો કે આ વરસાદ પડ્યો છે, છતાં પબ્લિક દર્શન માટે હજારો સંખ્યામાં પબ્લિક જે આવી છે એ બધા તમામનો આભાર માનીએ છીએ। આના કરતા તુલસીધામ પાસે વડોદરા મહારાજા આજે પ્રગટ કરવા જઈ રહ્યા છે, ત્યાં તમામ જોઈ શકશો અને અલગ રીતે જોવા મળશે। એનો લાભો લેવાનું ભૂલતા નહીં। ગણપતિ દાદા તકલીફ પડી છે, તમામને બધાને સહન શક્તિ આપે, દાદા આ નુકસાનથી બધાને બચાવે। અને અત્યારે 151 કિલો રખાવા વિદ્યાલય તરફથી ડોલી તરફથી 151 કિલો મોદકનો પ્રસાદનો છે, તે તમામ લોકો લઈને દર્શન લઈને પ્રસાદ લઈને જાય। 1988 થી કરીએ છીએ અને આ ગણપતિનું ડીજે વડોદરામાં સૌ ચાલુ અમે જ કરેલું હતું અને તમે જોઈ રહ્યા છો કે કેટલી બધી પબ્લિક પડી રહી છે અને અમે દર વખતે મહારાજાની સ્ટાઇલમાં લાવીએ છીએ અને મહારાજાની સ્ટાઇલમાં બેસાડીએ છીએ। મારા ખાલી અલગ અલગ સ્ટાઇલ આયોજન થાય છે। મહારાજ સ્ટાઇલમાં ભાઈ તુલસી તમારો બહુ મોટો ફાર રાખ્યો છે, હવે જોવા મળશે થોડી વારમાં। 7 તારીખે સ્થાપના થશે। 7 તારીખે બધાને પત્ર અમારે દાદાના આશીર્વાદ છે, બધાની ઈચ્છાઓ પૂરી થતી હોય છે, એટલે બધા બહુ લોકો બહારથી પણ આવે છે અમારા આગમનમાં, બધાની મનોકામના પૂરી થતી હોય છે। દાદાને પ્રાર્થના કરીએ કે બધા શાંતિથી બધાને સુખી સંપન્ન કરે, બધા પાછા રોડ પર પાટા પર આવી જાય, લાઈફસ્ટાઈલ પર આવી જાય। મારું નામ જિગ્નેશ બ્રહ્મભટ્ટ છે, હું મનમોહન યુવક મંડળનો એક સભ્ય છું।